નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજનો આપણો આ વિડીયો જે છે તે અલગ ટોપિક પર છે. આજે આપણે જે નીટ 2019ના જીવ વિજ્ઞાનનું પેપર જે હતું તેનું થોડુંક પૃથ્થકરણ કરી અને ધોરણ 11 અને 12 ચેપ્ટર વાઇઝ કેટલા પ્રશ્નો પૂછાયેલ છે એનું એક લિસ્ટ બનાવેલ છે. તો તમને હવે જે આપણે 26 જુલાઈના નીટ એક્ઝામ છે તેની અંદર પ્રિપરેશન કરવામાં કયા જે ચેપ્ટર છે એને વધારે ભાર આપવો, કયા ચેપ્ટરને એસ્કેપ કરવું અને કઈ રીતે આગળ તૈયારી કરવી તેના વિશે થોડું તમને ખ્યાલ આવે. તો બીજી એક વાત એ કે પેપર જે છે એની બ્લુપ્રિન્ટ નિશ્ચિત ન હોવાથી દર વખતે સેમ પાઠમાંથી આટલા જ પ્રશ્ન નીકળે એ જરૂરી નથી, પરંતુ આના ઉપરથી એક અંદાજ આવે કે કયો પાઠ છે એ વધારે ભાર દેવાલાયક છે અને કયો પાઠ જે છે તેને આપણે થોડુંક આગું પાછું કરી શકીએ. તો ઘણી વખત કેવું થતું હોય છે કે વિદ્યાર્થી મિત્રો બધા ચેપ્ટર કમ્પ્લીટ કરવામાં જે છે એ પોતાના જે ચેપ્ટર થયા છે એ પણ બહુ સારી રીતે કરી શકતા નથી અને એના કારણે પરિણામ નબળું આવે છે. એના કરતાં આપણે જેટલું કરીએ તેટલું વ્યવસ્થિત, એટલે કે જેટલા ચેપ્ટર થાય એટલા વ્યવસ્થિત કરીએ તો આપણું જે છે એ થોડુંક વ્યવસ્થિત રિઝલ્ટ આવી શકે. તો ચાલો આપણે સાંભળીએ અને શીખીએ. પહેલું ધોરણ 11ની અંદર પહેલો પાઠ છે સજીવ વિશ્વ. તો સજીવ વિશ્વમાંથી એક પ્રશ્ન નીકળેલો છે. તો સજીવ વિશ્વ નાનો પાઠ છે અને આ પાઠ જે છે એની અંદર ડિટેલિંગ છે વધારે, એટલે કે તમને યાદ કેટલું રહે છે એના આધારિત પ્રશ્નો હોય છે, એટલે એ પ્રમાણેના પ્રશ્નો આમાંથી હોય છે. એનસીઆરટી જોઈ જવું, વધારાનું કાંઈ કરવું નહીં. બીજું છે જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણમાંથી 3 પ્રશ્નો પૂછાય છે, એટલે આ પાઠ છે એ મોસ્ટ આઈએમપી છે. જૈવિક વર્ગીકરણની અંદર પણ પ્રશ્નો જે છે એ આપણા જે ટોપિક છે અથવા તો આપણું જે કન્ટેન્ટ છે એને આધારિત હોય છે. અને જૈવિક વર્ગીકરણમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાંથી જે ચેપ્ટર છે એને લિંક થઈને પ્રશ્નો પૂછાતા હોય વધારે એથી વધારે એમ ડીપમાં બહુ હોતું નથી, એટલે ચેપ્ટર જે છે એ ખાસ તૈયાર કરવું, કારણ કે જૈવિક વર્ગીકરણની અંદરથી 3 પ્રશ્નો પૂછાય એટલે એ બહુ અગત્યનું છે. પછી ત્રીજું ને ચોથું વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ બંને ચેપ્ટર જે છે એની અંદરથી 2 પ્રશ્નો પૂછાય છે, એટલે જો તમને ગોખણ એટલે કે તમારી જો યાદ કરવાની શક્તિ વધારે હોય તો તમે આ ચેપ્ટર છે એને ભાર આપી શકો અને સારી રીતે તૈયાર કરી શકો. એમાંથી સૃષ્ટિ આધારિત ઉદાહરણો છે અથવા તો કોઈ ઉદાહરણને આધારિત સૃષ્ટિ પૂછાઈ શકે એવી સંભાવના વધુ હોય છે, એટલે એ પ્રમાણે તૈયારી કરવી. અને સામાન્ય રીતે ઉત્સર્ગ એકમ છે કે પછી એની અંદર કોઈ એક વિશિષ્ટ અંગ છે, પછી એનું સ્તર કયું છે, અંગ સ્તરીય છે કે કયા પ્રકારનું, એ પ્રમાણે થોડીક વધારે ડિટેલ પ્રાણી સૃષ્ટિમાં હોય છે. વનસ્પતિ સૃષ્ટિમાં જે આપણે લાસ્ટમાં જે જીવનચક્ર છે એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. 5મો પાઠ છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. એમાંથી એક પ્રશ્ન પૂછાય છે, એટલે સામાન્ય રીતે આ ચેપ્ટર છે એને આપણે સ્કીપ કરી શકીએ. ચેપ્ટર પણ લેન્ધી છે અને ઘણું બધું ડીપમાં પણ પૂછાતું હોય છે. છતાં પણ જો ઘણા લોકો એવા હોય છે કે જેને આપણે એમ કહીએ કે સપુષ્પી વનસ્પતિઓની વાત આવે છે એટલે કે બોટની ડિપાર્ટમેન્ટ છે એમાં વધારે સરળતાથી યાદ રહેતું હોય, એવા વિદ્યાર્થીઓએ આ ચેપ્ટર જરૂરથી કરવું. એક પ્રશ્ન પૂછાય છે અને કદાચ જો થોડો ઘણો ફેરફાર કરે તો પણ 2થી વધારે પ્રશ્નો આમાંથી નીકળે એવી શક્યતા ઓછી હોય છે, એટલે ખાસ એવી રીતના તૈયારી કરવી. પછી 6થો પાઠ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. અંતસ્થ રચના એટલે કે પેશીવાળી વાત આવે છે, જેમાં આપણે જોઈએ કે ભાઈ વર્ધનશીલ પેશી, તો ખાસ એની રચના ક્યાં ક્યાં આવેલી હોય છે, એના પ્રકાર કયા છે અને એના જેવી જેટલી પણ બાબતો છે એની તૈયારી કરવી. અને જે આપણી ટેક્સ્ટ બુકમાં ડાયાગ્રામ આપેલા છે, આકૃતિ આપેલી છે, એના ઉપર ખાસ ધ્યાન આપવું. આકૃતિમાં નીચે જે તે વનસ્પતિનું જો કદાચ નામ આપેલું તો એ નામ પણ ખાસ યાદ રાખવું. બીજું આની અંદર કરવાનું એવું છે મિત્રો કે ઘણી વખત તમારી જે લેબ મેન્યુઅલ છે, બરાબર છે, કે જે તમારી પ્રયોગ પોથી આપેલી છે એમાં પણ વનસ્પતિઓની અંતસ્થ રચના આધારિત પ્રયોગો છે, તો ખાસ એ તમારે જોઈ લેવા. અને આ ચેપ્ટર છે એને જરા પણ સ્કીપ ના કરવું, કારણ કે 3 પ્રશ્નો પૂછાય છે અને આ 3 પ્રશ્નો મિત્રો તમને આવડી જવા જોઈએ એવી રીતે તૈયારી કરજો. પછી 7મો પાઠ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. 2 પ્રશ્નો પૂછાય છે.
એટલે તમારી રીતે જો તમને આ ચેપ્ટર છે એ કેટલું ફાવે છે એના ઉપર આધારિત આ ચેપ્ટરમાં પણ તમારે લેબ મેન્યુઅલનો સહારો લેવો પડશે. એની અંદરથી ઘણું બધું છે. પછી 8મો પાઠ કોષ જીવનનો એકમ. મિત્રો આ પાઠ છે કોઈ પણ રીતે સ્કીપ કરાયો નથી. 5 પ્રશ્નો પૂછાય છે 20 માર્કનું એક જ ચેપ્ટરમાંથી. છતાં પણ મિત્રો બીજી એક વાત કે આ ચેપ્ટર તૈયાર કરો એટલે તમારી પાસે નીટ માટેનું જેટલું પણ મટીરિયલ હોય બધું સખત રીડ કરજો, કારણ કે આ પાઠમાંથી અઘરા પ્રશ્નો પૂછાતા હોય છે. એના માટે તમારી NCERTની ટેક્સ્ટ બુક પૂરતી નથી. કોષવાળા પાઠની અંદર જેટલા પણ ઉદાહરણ આવે છે એ ઉદાહરણને અનુલક્ષીને ઘણું બધું ડીપમાં પૂછાતું હોય છે. એ સિવાય આપણે જોઈએ તો જે પણ અંગિકાઓ છે એ બધી જ અંગિકાઓના શોધક કોણ છે, કઈ સાલમાં, એ ખાસ. પછી અભિરંજકો વિશે થોડી ઘણી માહિતી લેવી. પછી બેક્ટેરિયા જે છે એની અંદર રોગકારકો કયા કયા છે, કારણ કે આ પાઠ છે એ ઘણા બીજા ચેપ્ટર સાથે પણ શું થતો હોય છે, લિંક થતો હોય છે. એટલા માટે એની તૈયારી થોડીક રાખજો. કોષ જીવનનો એકમ એ અતિશય મોસ્ટ IMP ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી 5 પ્રશ્નો પૂછાય છે. આડાઅવળું થાય તો એકાદ પ્રશ્ન ઘટે, પણ એથી વધારે ઘટશે નહીં અને કદાચ વધવાની પણ સંભાવના છે. આ ચેપ્ટર જરા પણ સ્કીપ કરવું નહીં. આમાંથી તમારે મેક્સિમમ રીડ કરવું. જો તમારી પાસે મટીરિયલ ન હોય તો નીટ માટે આપણી બોર્ડે 2 વર્ષ પહેલાં એક બુક બહાર પાડેલી છે, એ કદાચ ઓનલાઈન હોય તો એમાંથી ખાસ જોઈ લેજો અને મેક્સિમમ પ્રશ્નો પણ જોઈ જવા. આના માટે તમારે જે આપણે કુમાર પ્રકાશનની 30 વર્ષના પેપર સોલ્વ કરેલા આવે છે, એ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકાશનની આવતી હશે, એ પણ ખાસ બધા પ્રશ્નો જોઈ લેવા. અને પ્રશ્નોનું ડિસ્ક્રિપ્શન, એનો જવાબ જે છે એની અંદર આપેલું ડિસ્ક્રિપ્શન છે એ ખાસ વાંચવું, જેથી કરીને તમને જે તે પ્રશ્ન જે છે એ કયા પોર્શનમાંથી છે એ તમને ખાસ ખ્યાલ આવે. એટલે 8મો પાઠ મોસ્ટ IMP. પછી 9મો પાઠ છે જૈવઅણુઓ. જૈવઅણુઓમાંથી 3 માર્કનું પૂછાય છે. એમાં એક બંધારણવાળું તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એક પેજ છે જેની અંદર ઘણા બધા બંધારણ આપેલા છે. કોલેસ્ટેરોલનું છે, પછી એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટોસિન, કે પછી જે છે એના સ્ટ્રક્ચર આપેલા છે, બરાબર છે. તો એ સ્ટ્રક્ચરવાળું ચેપ્ટરનો જે ભાગ છે એ ખાસ તૈયાર કરવો. એ સિવાય ગ્લુકોઝનું જે સામાન્ય બંધારણ છે, રિંગ બંધારણ છે, એની પણ તૈયારી કરવી. એની અંદર જે આપણે જોઈએ કે જૂના કોર્સની અંદર જે બધા જના બંધારણ આપેલા હતા, તો એ જૂના કોર્સની બુક ડાઉનલોડ કરીને ખાસ જોવું કે કયા બંધારણ છે, કારણ કે પૂછાતું હોય છે. એટલે જૈવિક અણુઓ જે છે કે જૈવ અણુઓ જે છે મોસ્ટ IMP છે. અને એ ચેપ્ટર તમે કરશો એટલે તમને બાયોટેકનોલોજી નામનું ચેપ્ટરમાં પણ ફાયદો થશે. એટલે જૈવ અણુઓ પણ સ્કીપ થઈ શકે એવું નથી. સખત વાંચવું. અને તમારી લેબ મેન્યુઅલમાં એના વિશે કંઈ ડિટેલ આપેલી નથી, એટલે તમારે એના માટે જે છે મટીરિયલ ઉપર આધાર રાખવો પડશે. એટલે ખાસ તૈયારી કરજો જૈવ અણુઓમાં. જૈવ અણુઓ પછી છે કોષચક્ર અને કોષ વિભાજન 2. એની અંદરથી 2 પ્રશ્નો પૂછાય છે. આ પાઠ ઇઝી છે, પરંતુ કન્ફ્યુઝ કરવા માટે કોષ અને કોષચક્રના ચેપ્ટર જે છે એ એકબીજા સાથે મિક્સ થઈ શકે. એ સિવાય જે પ્રાણી સૃષ્ટિ છે એમાંથી પણ અને જનીનીના જે પોર્શન છે 12મા પાઠના, એને પણ લિંક થઈ શકે છે. એટલે તમારે એ બધું ધ્યાનમાં રાખવું. ખાસ તો જે વચ્ચેના G1 ફેઝ S અને G2 ફેઝ છે એની અંદર જેટલું ડીપમાં વચાય એટલું વાંચવું. એ સિવાય વ્યતિકરણની વ્યાખ્યા અને એને લગતા જે પોર્શન છે એ જોવા. એ સિવાય તમારે જે આપણે જોઈએ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચેનો તફાવત શું છે, બરાબર છે, અને આ કોષચક્ર જે છે એના શોધક કોણ છે, એવી બધી ડિટેલ છે એ ખાસ તૈયાર કરવી. 11મો પાઠ વનસ્પતિઓમાં વહન. 2 માર્કનું 2 પ્રશ્નો પૂછાય છે. વનસ્પતિઓમાં વહન જે છે એ ચેપ્ટર તૈયાર કરવું. પછી છે ખનિજ પોષણ. એમાંથી 1 પ્રશ્ન પૂછાય છે. એની અંદર ખનિજો જે છે એની ઉણપ શું છે એ તમારે ખાસ તૈયાર કરવી. જો મિત્રો તમને આ પાઠ યાદ કરવામાં અઘરો પડતો હોય તો તમે આને સ્કીપ કરી શકો. પછી છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. આ વખતે એક એમાંથી પ્રશ્ન છે નહીં, પરંતુ મિત્રો આ જે ચેપ્ટર છે
એની અંદર તમારે જે પણ ડાયાગ્રામ આવતા હોય એ ખાસ તૈયાર કરવા મૂકી ન દેવું. આ ચેપ્ટર પણ એટલું સાવ હાર્ડ નથી અને આમાંથી પણ એકાદ પ્રશ્ન નીકળી શકે. પણ જો તમને એના જે વૈજ્ઞાનિકો છે, જે નીલને એની આપેલા જે સૂત્રો છે એ બધું યાદ રાખવું, તો આની અંદરથી નીકળતા પ્રશ્નો એમાંથી હોય છે, એટલે તમને સરળ પડે. પછી છે વનસ્પતિઓમાં શ્વસન, બે પ્રશ્નો પૂછાય છે. એ પણ સામાન્ય ચેપ્ટર છે, પરંતુ તમારે એક બીજી વાત યાદ રાખવાની. આપણે એક વિડીયો બનાવેલો છે ગ્લાયકોલિસિસનો, ક્રેબ્સ ચક્રનો. તો ગ્લાયકોલિસિસ જે છે એની અંદર દરેક જે સ્ટેપ છે એ સ્ટેપની અંદર ઉપયોગમાં લેવાતો જે ઉત્સેચક છે એની માહિતી આપેલી નથી. તો તમારે ખાસ જરાક તૈયાર કરવું કે ભાઈ કે ઉત્સેચકો વચ્ચે આવે છે. બીજું એની અંદર કોઈ વૈજ્ઞાનિકની વધારાની ડિટેલ હોય તો પણ જોવી. વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ પણ બે પ્રશ્નો પૂછાય છે. એનું એટલું બધું મહત્ત્વ નથી, એટલે તમે આ ચેપ્ટર જે છે એ સ્કીપ કરી શકો, કારણ કે એની અંદર જે ફાઇટો હોર્મોન્સ આવે છે એની ડિટેલ તમારે બહુ ડીપમાં જોવી પડશે, એના બંધારણથી લઈ અને બીજું પણ ઘણું બધું. એટલે જો તમને એ બધું ભાવતું હોય તો એ તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે પછીના જે પાઠ છે એ બધા જ ચેપ્ટર જે છે એ હ્યુમન ફિઝિયોલોજી, એટલે કે આપણે એમ જોઈએ કે ભાઈ માનવની અંદર આવેલા અંગતંત્રો. મિત્રો, આમાંથી એક પણ ચેપ્ટર સ્કીપ કરવા નહીં. બધામાંથી બે પ્રશ્નો પૂછાય છે અને પૂછાશે જ. આમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, એટલે ખાસ તૈયારી કરવી. એ સિવાય આમાંથી જો તમે કોઈ પણ એવો ચેપ્ટર હોય કે જેના વિશે તમારી લેબ મેન્યુઅલમાં આવતું હોય તો એ ખાસ વાંચી લેવું. અને એ સિવાય તમારે આના માટે બીજી બુકનો આધાર રાખવો પડશે, કારણ કે આ જે પાઠ છે બધા જ એની અંદર બધી જ માહિતી આપેલી નથી. ઘણું બધું જે છે એ ખૂટે છે, એટલે તમારે તૈયારી થોડી ડીપમાં કરવી પડશે. પરંતુ મિત્રો, આ જે ચેપ્ટર છે એમાંથી પ્રશ્નો મીડિયમ પૂછાતા હોય છે, હાર્ડ નથી હોતા સામાન્ય રીતે. કોઈક જેમ કે ચેતાકીય નિયંત્રણવાળો 21મો પાઠ છે અને 22મો પાઠ છે, એમાંથી તમને થોડું ઘણું હાર્ડ પૂછાતું હોય છે. બાકીમાંથી બધું જે છે એ મીડિયમ પૂછાતું હોય છે. એટલે હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી જો તમે NCERTની બુક વ્યવસ્થિત કરશો તો અંદાજ સાચો લગાવી શકશો. ખાસ એ જોવાનું છે તમારે. તો અહીં આપણો આ 11મું ધોરણ જે છે એ કમ્પ્લીટ. હવે 12મા ધોરણમાંથી જોઈએ તો 12મા ધોરણની અંદર પહેલું છે સજીવોમાં પ્રજનન. એમાંથી એક જ પ્રશ્ન પૂછાય છે. તો તમે સજીવોમાં પ્રજનન જે ચેપ્ટર છે એના જે 30 વર્ષના પેપર સેટમાં આપેલા પ્રશ્નો છે એ બધાય જોઈ જવા અને એના ડિસ્ક્રિપ્શન વાંચી લેવા, એટલે એની અંદર બહુ ડીપ કામ કરવું નહીં પડે. પછી છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. 3 પ્રશ્નો પૂછાય છે. મિત્રો, આ મોસ્ટ IMP ચેપ્ટર છે. આ ચેપ્ટર જે છે એમાંથી મીડિયમ પૂછાય છે, આવડી જાય એવું હોય છે, એટલે તમે ખાસ તૈયારી કરજો અને આ ચેપ્ટર જે છે એને મૂકતા નહીં. પછી છે માનવ પ્રજનન, બધાનું ફેવરિટ હોય છે અને આવડી જાય છે. 2 પ્રશ્નો પૂછાય છે, પરંતુ એની અંદર અમુક ઉત્સેચકીય માહિતી ઓછી આપેલી છે. એ ઉત્સેચક જે છે એના વિશે ડિટેલ થોડીક વધારે લેવી, બાકી બહુ વધારાની જરૂર હોતી નથી. પછી છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. એમાંથી બહુ સારું 3 પ્રશ્નો પૂછાય છે. પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એની અંદર આપણે જે ડિટેલ આપેલી છે એ ડિટેલ પૂરતી છે, એમાં બહુ વધારે ડીપમાં જવાની જરૂર નથી. છતાં પણ અમુક રોગો જે આપેલા છે એ રોગોના શોધક, એની કોઈ વેક્સિન હોય તો એના વિશે માહિતી, એની કોઈ બીજી એન્ટીડોટ હોય તો એના વિશેની માહિતી. ખાસ એ રોગો જે છે એ કઈ વય મર્યાદામાં જોવા મળે છે વધારે, એની માહિતી ખાસ લેવી, જેથી કરીને તમને બધા પ્રશ્નો આવડી જાય છે. મિત્રો, આ જે ચેપ્ટર છે એમાં પણ ઇઝી પૂછાતું હોય છે, એમાં બહુ હાર્ડ હોતું નથી, એટલે તમે એ પ્રમાણે તૈયારી કરશો તો વાંધો નહીં આવે. પછી છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. જો મિત્રો, આ જે છે એ 5મો પાઠ જનીન વિદ્યાનો છે, મોસ્ટ IMP. મિત્રો, આમાંથી જે છે એ 5 પ્રશ્ન છે તો સામાન્ય રીતે 60-40ના રેશિયા પ્રમાણે આપણે જોઈએ તો 3-2, એટલે કે 2 પ્રશ્ન જે છે એ હાર્ડ હોય છે, 3 પ્રશ્નો છે મીડિયમ હોય, ઇઝી નહીં નીકળતા આ પાઠમાંથી. એને લિંક થાય છે બાયોટેકનોલોજીના ચેપ્ટર સાથે, કોષવાળો જે પાર્ટ છે એની સાથે. પછી પણ અમુક બાબતોમાં બીજા પ્રાણી જે
ઓનો પ્રાણી સૃષ્ટિનો જે ચેપ્ટર છે એમાં પણ લિંક થતું હોય છે ઘણી વખત, એટલે તૈયારી તમારી એને આધારિત હોવી જોઈએ. લેબ મેન્યુઅલમાં જે છે એ મેન્ડલના અમુક પ્રયોગો સિવાય આ વંશાવળી પૃથ્થકરણની જે ડિટેલ છે એ ખાસ જોજો. વંશાવળી પૃથ્થકરણમાંથી એકાદો પ્રશ્ન હોય જ છે. એ સિવાય તમારે જે તે વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલ પ્રયોગો જે સજીવો પર છે, જે વનસ્પતિઓ પર છે, તેના નામ, બોટનિકલ નેમ જોવો કે પછી એના જે પણ ઇંગ્લિશ નેમ છે, એના વૈજ્ઞાનિક નામ છે, એ બધા તમને આવડવા જોઈએ. એની કાંઈ ઉપયોગિતા હોય તો એ ખાસ તમને આવડવી જોઈએ. પછી એના પછીનો પાઠ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. મિત્રો આ પાઠ પણ મોસ્ટ આઈએમપી છે અને આ ચેપ્ટર જે છે એ ખાસ બાયોટેકનોલોજી હારે લિંક થાય છે. એ સિવાય આ ચેપ્ટરની અંદર જે પ્રયોગો આપેલા છે એ પ્રયોગો જે છે એ અમુક જ લિમિટેડ આપેલા છે, તો એ ખાસ તૈયારી રાખજો કે તમે આમાંથી કોઈ પણ બાબત ચૂકો નહીં. બીજી વસ્તુ, આ ચેપ્ટર કરતાં પહેલાં પૂછાયેલા પ્રશ્નો ખાસ જોઈ લેવા, કયા પોર્શનમાંથી વધારે પૂછાય છે. એ પોર્શન વધારે ડીપમાં જવાનું મુખ્ય કારણ એ છે કે તમને જે પૂછેલો પ્રશ્ન છે એની અંદર કોઈ એક નાનકડી એવી બાબત મૂકી દે કે જે વધારે ઊંડું નોલેજ ધરાવતા હોય એને જે બાબત છે એ ખ્યાલ હોય તો તમે સાચો જવાબ આપી શકશો નહીં. એટલા માટે એની ખાસ તૈયારી કરવી. 7મું ચેપ્ટર છે વિકાસ, એમાંથી પણ 4 પ્રશ્નો પૂછાય છે. મિત્રો આમાંથી પૂછાતા પ્રશ્નો જે છે એ ઇઝી હોય છે, એટલે તૈયારી વ્યવસ્થિત કરજો. પણ આની અંદર તમારે યાદ વધારે રાખવું પડશે અને ઉદ્વિકાસનો જે ચેપ્ટર છે એમાં માહિતી ખૂબ જ અધૂરી છે. તમારે બહુ જાજુ વધારે બહારથી લેવું પડશે. ઉદ્વિકાસની અંદર જે ટોપિક આપેલા છે એ ટોપિકના નામ તમે સર્ચ કરી અને વધારે ડિટેલ લઈ શકો, અથવા તો જે નીટ માટેની સ્પેશિયલ બુક આવે છે એની અંદર જે ડિટેલ આપેલી છે એ ખાસ તૈયાર કરજો. પણ વધારેમાં વધારે ઊંડાણપૂર્વક માહિતી લેજો. આમાંથી અટપટા પ્રશ્નો ઓછા પૂછાય છે, પરંતુ ઉદ્વિકાસનો જે ચેપ્ટર છે એમાંથી વધારેમાં વધારે જે ડિટેલ છે એ પૂછાતી હોય છે. એના પછી 8મો પાઠ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો. આ ચેપ્ટર પણ મોસ્ટ આઈએમપી છે. આની અંદર જેટલા રોગ આપેલા છે એની ડિટેલ અને એને કોને શોધેલા છે, એના વિશેની દવા શું છે, થોડુંક રિસેન્ટ એમાં થોડી તૈયારી કરજો, એટલે આના તમને પ્રશ્નો આવડી જશે. મિત્રો આ એમપી છે. અને બીજી વસ્તુ આમાં ઇઝી પૂછાય છે. પછી છે અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. એક જ પ્રશ્ન પૂછાય છે અને આમાં જે છે એ પ્રશ્ન અટપટો પણ હોઈ શકે, પરંતુ આની અંદર તમારે જે છે એ ઉપરછલ્લી જો ડિટેલ જોતી હોય તો સામાન્ય રીતે આમાંથી મોસ્ટલી જે છે એ જે નવી જાતો છે એની ઉપયોગિતા છે અને એના હેતુ છે એ પૂછાતા હોય છે, તો એવું થોડું કરી શકાય. પણ એક પ્રશ્ન પૂછાય છે તો તમે સ્કીપ પણ કરી શકો જો તમને હાર્ડ લાગતો હોય તો. પછી છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોમાં 4 માર્કનું પૂછાય છે. મિત્રો 8મો અને આ 10મો જે ચેપ્ટર છે એ બંનેમાં ઇન્ટરલિંક થતું હોય છે, એટલે આ બંને પાઠના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવું. પછી છે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. મોસ્ટ આઈએમપી ચેપ્ટર હું તો કહું આ કરવું જ જોઈએ. તમારે આ ચેપ્ટરમાંથી કંઈ બાકી રાખવાનું નથી. આ ચેપ્ટર જે છે એની અંદર જેટલી પણ ડિટેલ આવે છે, કદાચ તમે બાયોટેકનોલોજીમાં, માઇક્રોબાયોલોજીમાં, બાયોકેમિસ્ટ્રીમાં આગળ વધો અથવા તો તમે MBBSમાં જાઓ તો પણ આ તમારે ચેપ્ટર આવશે જ. એટલે બને એટલી વધારે તૈયારી આ ચેપ્ટરની અંદર અને 12મા પાઠ જે છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એમાં કરવી. એમાં પણ 2 પ્રશ્નો પૂછાય છે. એ પ્રશ્નો જે છે એ ઇન્ટરલિંક થયેલા હોય છે. મિત્રો આ જે ચેપ્ટર બને છે એમાંથી પણ શક્ય છે કે હાર્ડ પ્રશ્નો નીકળી શકે. તૈયારી એ પ્રમાણે કરવી. સજીવો અને વસ્તીમાંથી એક પણ પ્રશ્ન પૂછાયેલો નથી, પરંતુ આ ચેપ્ટર જે છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટર જે છે એની અંદર થિયરિટિકલ પોર્શન વધારે છે. જો તમને યાદ રહી જતું હોય તો ઉપર છલું 1-2 વખત વાંચી જવું. NCERTની બુક વધારે ડીપમાં કંઈ કરવાની જરૂર નથી. એના પછી છે નિવસન તંત્ર. એમાંથી એક પ્રશ્ન સ્કીપ કરી શકાય, અથવા તો નિવસન તંત્રમાં ઇન્ટરેસ્ટેડ વ્યક્તિઓ આ ચેપ્ટર કરી અને આ જે 4 માર્ક રોકડા કરી શકે. જૈવ વિવિધતા અને સંરક્ષણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આની અંદરથી પૂછાતા પ્રશ્નો જે છે એ મીડિયમ હોય છે, પરંતુ આ જે ચેપ્ટર છે એ બીજા 11મા ધોરણના ચેપ્ટર સાથે લિંક થતું હોય છે, એટલે તૈયારી એ પ્રમાણે રાખવી.
એના પછી લાસ્ટ ચેપ્ટર છે પર્યાવરણીય સમસ્યાઓ. 4 પ્રશ્નો પૂછાય છે મિત્રો, મુકતા જ નહીં, અને 4 સાવ ઇઝી હોય છે. આ 4 જે છે ઇઝી હોય છે. એની અંદર તમારે અમુક બંધારણો આવે છે, એની તૈયારી રાખવી અને એને રિલેટેડ કાર્ય કરશો મિત્રો તો તમને સરળતાથી આવડી જશે એમ શ્યોર. એટલે તમારે તૈયારી એ પ્રમાણે કરવી. તો તમારે અત્યાર સુધીમાં આપણે બધા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો 2019માં પૂછાયેલા છે એનો એક આ સરળ અને સમજાઈ જાય એવું એક આપણે આ બનાવેલું છે. તો મિત્રો આ પ્રમાણે તૈયારી કરજો ખાસ. અને આપણા વિડીયો જે છે એ આનુવંશિકતાના અને ભિન્નતાના સિદ્ધાંતો જે છે એના બધાના મૂકેલા છે. એની અંદર જૂના કોર્સના પણ અમુક ડિટેલિંગ મૂકેલી છે. એ સિવાય આપણે જેટલા પણ ટોપિક NCERTમાં છે એ વ્યવસ્થિત સમજાવેલા છે. તો એના વિડીયો ખાસ જોજો. ડિસ્ક્રિપ્શનમાં એની બધાની લિંક મૂકું છું. એ સિવાય પણ જો તમને કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ મટીરિયલ ઓનલાઈન બાબતે, તો તમને ખ્યાલ હોય તો ટેલિગ્રામની અંદર નીટ બાયોલોજીનું એક ગ્રુપ છે, તમે એને જોઈન કરી શકો. એની દર વીકલી ટેસ્ટ હોય છે, ઇંગ્લિશ મીડિયમમાં હોય છે, પણ તોય તમે એમાંથી ઘણું બધું શીખી શકો છો મિત્રો. તો અહીં આપણે આ વિડીયો